ભાગવત ગીતાને આખી કદાચ તમે મેં નહીં વાંચી હોય અને કદાચ આખામાંથી પસાર થવા માટે ઘણી વખત સૂઈ પણ જઈએ, 2-3 પેજ પૂરા થાય ને પણ આખી ભાગવત ગીતાનો સાર જો દુનિયાના દરેક વ્યક્તિત્વ માટે નીકળતો હોય તો પહેલો સાર એ છે કે હું કોણ છું. સૌથી પહેલા વિચારીએ કે હું કયા કુળમાંથી આવું છું, મારું ખાનદાન શું છે, હું કોણ છું, સ્વને ઓળખો. બીજી ભાગવત ગીતાના સારની એ વાત કહી શકાય કે હું જે કરી રહ્યો છું કે હું જે કરી રહી છું એ કેટલું યોગ્ય છે. અને ત્રીજો ભાગવત ગીતાનો સાર કે હું જે સ્થળે છું એ સ્થળ મારા માટે યોગ્ય છે કે નહીં. ઘણી વખત એવું થતું હોય કે ભૂલથી આ ભૂલ થઈ ગઈ, પણ હું એવું માનું છું કે જો તમે એક વખત ઉમરું ઓળંગતા પહેલા વિચારો છો કે હું કોણ છું, હું જ્યાં જાઉં છું એ સ્થળ કોણ છે અને મારાથી શું થાય, મારાથી શું ન થાય, આ સવાલોના જવાબ જો તમને તમારો અંતરાત્મા, તમારું દિલ તમને પૂછતું હોય અને તો જો એ જવાબ છે તમે તમારી જાતને આપી શકતા હોય તો ચોક્કસપણે જ્યારે ઉમરું એક વખત ઓળંગો છો ત્યારે તમને વિચાર આવે છે કે આ કામ માટે હું જે સ્થળ ઉપર જઈ રહી છું, મારી જાતને ઓળખ્યા પછી જઈ રહી છું, એ સ્થળ, એ કાર્ય, મારું ત્યાં હોવાપણું એ સાર્થક છે કે નહીં.